હર હર મહાદેવ મિત્રો, હું છું સંજય વાઘેલા અને આજનો વિડીયો ખાસ યુવાનો માટે અને યુવાનોના મા બાપ વિશે 15 થી 25 થી 30 વર્ષ 35 વર્ષના તમારા બાળકો હોય એના માટે તો ખાસ એ મા બાપ આ વિડીયોને ખાસ જોવે, કારણ કે આ વિડીયોના માધ્યમથી આજે ઘણું બધું તમને શીખવાનું મળવાનું છે। કારણ કે આજે હું એવી બાબત લઈને આવ્યો છું કે તમારા છોકરાઓનું જીવન તો બદલાઈ જ જશે, અને જીવનમાં આ અગત્યની વાત મારી બહુ જ કામમાં લાગશે। તો મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ આપણે આ વિડીયો। તો મારે તો એટલું જ કહેવું છે કે જીવનની અંદર જે સ્ટ્રેસ ટેન્શન નામનો રાક્ષસ ઘૂસી ગયો છે એને કઈ રીતે બહાર કાઢવો અને એ બાબતમાં છોકરાઓનું કઈ રીતે બાબતમાં ધ્યાન રાખવું આપણે, અને આપણા છોકરાઓ શું કરી રહ્યા છે, શું કરવું, છોકરાઓને કઈ રીતે આગળ વધારવા, અને આપણે નાનીમાં અને એમને છોકરાઓને ખોટું વધારાનું ટેન્શન ના ગુસ્સું ભરાઈ રહે એટલા માટે આપણે આ વિડીયો મેં થોડો ક્રિએટ કર્યા કે મારા જ વિસ્તારમાં હું ગામડાનો માણસ છું અને મારા જ વિસ્તારમાં આવા નાના એક બનાવ બન્યો છે। આપણે પહેલાં બી એક બનાવ એ નથી કહેતો, પણ અત્યારે લેટેસ્ટ બનાવ બન્યો એ વાતને લગભગ આજે 15 દિવસ થઈ ગયા છે, 15 થી 20 દિવસ। અને એ બાબતમાં આજે હું કહું છું કે એ છોકરાએ સુસાઇડ કર્યું, કઈ બાબતે સુસાઇડ કર્યું આજ લગી ખબર નથી પડી કે કેમ કર્યું। તો મિત્રો, આવું ના બને તમારા છોકરાઓ સાથે, તમારા બાળકો સાથે આવું ના બને, તમારા બાળકો આવું પગલું ના ભરે એટલા માટે આ વિડીયો મારે બનાવવો છે। મારે યુવાનોને બચાવી લાવવાના છે। કોઈનો છોકરો આડોઅવળું રસ્તા પર ચડતો હોય તો બચી જાય। અને મા બાપને તો ખાસ કહું છું કે તમારા છોકરાઓ સ્કૂલે જાય છે, સ્કૂલેથી ઘરે પાછા આવે છે, મોટા હોય છે, કામે જાય છે, કોલેજથી પાછા આવે ગમે તો વોટ એવર, કામે જતા હોય તો કામેથી પાછા આવતા હોય, ઓફિસ જતા ઓફિસથી પાછા આવતા, તો તમે એમના માટે એક ફ્રેન્ડલી રિલેશન રાખો। સ્ટ્રીક ના બનો। તમે સ્ટ્રીક બનો છો એમાં ભૂલ થઈ જાય છે કે સ્ટ્રીક બનો એટલે તમારું જે બાળક હોય, તમારો જે છોકરો હોય, વોટ એવર ગમે એટલો મોટો હોય કે નાનો હોય, એ તમને કોઈ પણ બાબત કહેતા બીવે છે એટલા જ માટે આ બનતું હોય છે। અને છેલ્લે કશું ના થાય તે બચારા છોકરાઓ, યુવાનો આવું પગલું ભરતા હોય છે। તો પહેલી બાબત એટલી યાદ રાખજો કે છોકરાઓના મિત્ર બનીને રહેજો। એકદમ મિત્ર ફ્રેન્ડલી, કે ગમે એવી વાત હોય, ગમે એવું હોય તે પહેલાં તમને જણાવે, પછી આગળ પગલાં રાતે ગમે તો જાય, કોઈ પણ પાર્ટીમાં જાય, એ પાર્ટીમાં કરીને શું કરે છે ખાસ ઘેર એને પૂછો કે પાર્ટીમાં કઈ રંગતે ચડ્યો હતો, એ ચડી જ નહીં ગયો ને દારૂ એ બિગરેટ સિગરેટો અને તો યાર વાત નહીં થાય। અત્યારની છોકરીઓ મેં કેટલી જોઈ છે યાર, છોકરીઓ શું કરી એ બી સિગરેટ। શું યાર, આ તમારે શું મળ્યું છે યાર, આપણા દેશમાં શું થઈ રહ્યું છે, આપણા યુવાનોમાં આવું કેમ બને છે યાર। તો મિત્રો, આપણે યુવાનો સારી રીતે પેલું કરે અને આગળ વધે। અને હા, બહુ નાના છોકરા હોય જે સ્કૂલે જતા હોય એમને તો મારું માનો ને મિત્ર, મા બાપને એટલું કહું છું કે મારું માનો ને, આપશો જ નહીં ફોન એમને આપવાનું જ નહીં। જો ફોન આપો ઓનલાઈન ગેમ રમશે, બીજાના ટચમાં થશે, ઓનલાઈન ગેમોથી ખબર ને કેવું એકાઉન્ટમાંથી લાખો કરોડો રૂપિયા ઉડી જાય। અને આ ગેમોવાળા એવું કાઢ્યું છે, મેં 2 દાડા પહેલાં વિડીયો નાખ્યો છે આ બાબતમાં, તમે જોયો હશે કદાચ, જેને જોયો છે એને તો ખબર પડી કે ઓનલાઈન ગેમોથી કેટલું નુકસાન થાય છે। તો આ બાબતમાં તો મારે કહેવાની વાત જ નથી। તો મિત્રો, આવું ખાસ નાની બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે એક નાની બાબત બહુ મોટું સ્વરૂપ લઈ લે છે, બહુ મોટું। આપણા છોકરાઓ સવારેથી લઈને કલાક 2 કલાક મને કંઈક બહાર મોકલો, કંઈ ગયો ખાસ ફોન મારો, જો ફોન હોય તો, ના હોય તો કોની હંગાત મોકલ્યો તો એની જોડે ફોન હોય તો એને મારો કે ભાઈ કઈ ગયા છો, શું કરવાનું છું, શું કામ છે। આડી અવરી રસ્તે ના ચડી જાય એટલા માટે નાની બાબત હોય છે તો એ ફૂલ ટેન્શનમાં આવી જતા હોય, રાતોરાત ઊંઘતા ના હોય, અને રાતો મોડા લગી જાગે એટલે પૂછવાનું કેમ જાગસ ભાઈ, આ 2 વાગ્યા લગી શું કરસ, શું ટેન્શન છે તને, શું કામ હતું, આખું બધું પૂછો।
એમનામ જવા એને પેલું ઇગ્નોર ના કરો નાની નાની બાબતમાં. ખાય નહીં બરાબર, ઓછું ખાય તો પણ એને લોકો કે કેમ ભાઈ કયું ટેન્શન છે તને, કયું પ્રોબ્લેમ છે તને, અમને જણાય તું, અમને જણાય કે પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન લાવીએ. અને તમે આ નહીં પૂછો ને એને જવા ઇગ્નોર કરશો, જવા દેશો ને, એ ઘડી એ જ વસ્તુ મોટું સ્વરૂપ લઈ લે મિત્રો. તો મારું તો એટલું જ કહેવું કે યુવાનો આપણા આવી રંગતમાં ના ચડી જાય અને ખોટું સ્ટ્રેસમાં ટેન્શનમાં ના આવી જાય. ઘણા છોકરાઓ મેં જોયા છે બચારા, કાલે એક્ઝામ હોય ને આજે ફૂલ ટેન્શનમાં હોય, જેમ પેલું એક્ઝામનું ટેન્શન લેવાનું હોય આટલું બધું ના હોય મિત્રો. આપણે શું કાં ટેન્શન લઈએ? ટેન્શન કોણ લે? કમજોર માણસ હોય ને જે. અને જો એક વાત કહી દઉં, સુસાઇડ કોણ કરે? જેને જિંદગી જીવવાની હિંમત ના હોય ને, જે કાયર લોકો હોય ને, કાયર, જેને જિંદગી તાકાત ના હોય, જેને કાયરતા હોય, એ લોકો સુસાઇડ કરતા હોય છે. આપણા જેવા બળવાન લોકો નહીં. આપણે કદી એવો ખ્યાલ પણ ના હોય છે કોઈને કરતો હોય તો એમ કે ઓય તો કાયર છું, તું ડરપોક છું, એટલે તારામાં જિંદગી જીવવાની તાકાત નથી, એટલે તું આ પગલું ભરી રહ્યો છું, તો આ ધ્યાન રાખજે. અને આ ખોટું વસ્તુ છે ભાઈ, આ વસ્તુ રોકો એને અને સમજાવો કે શું પ્રોબ્લેમ છે તારા જીવનમાં, મને કે એનું સોલ્યુશન મળી જશે. લાખો કરોડોનું દેવું કેમ ના હોય? આપણે શું કામ એવું કરીએ યાર? ટેન્શન નહીં લેવાનું, જિંદગી ભગવાને આલી છે જોરદાર, જીવો મસ્ત રીતે મોજમાં ને મસ્ત રહો. પૈસા જીવનમાં મહત્ત્વનો નથી. અમુક લોકો એમ કે પૈસા હોય તો જ આમ થાય તેમ થાય. શું યાર, મારી પાસે અત્યારે પૈસા નહીં, બોલો, ખુદ મારી જોડે પૈસા હોતા નહીં. આખો મહિનો આપણે અમે નોકરી જઈએ, છેલ્લી તારીખ હોય ને લગભગ 25થી ચાલુ થઈ જાય, 25થી 30 લાખ 5 તારીખ લગી એમાં જો કશું હોય જ નહીં, જીરો. હું ટેન્શનમાં આવી જાઉં, મારા ઘર ચલાવવાનું નહીં. ટેન્શનમાં ના ભાઈ, ટેન્શનમાં ના ભાઈ. શું કામ ટેન્શન લઈએ આપણે? શું કામ લઈએ? તો મિત્રો, યુવાનોના મા બાપો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા મિત્રો બેલ આઇકનને પ્રેસ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો, કારણ કે બીજો વિડીયો કોઈ બી નાખું તો પહેલી નોટિફિકેશન મારા વાલા મિત્રોને મળે. અને યાર તમે યાર કમેન્ટ નથી કરતા, કોઈ કમેન્ટ કરો ને તો મને મજા આવે કે ના ખોટી ખરી કમેન્ટ મારો, મને કોઈ ટેન્શન નથી. મળીએ, બાય, ટાટા. નેક્સ્ટ વિડીયોમાં કાલે સવારે મળીએ. અત્યારે આ વિડીયો આટલો જ ચડાવી દઉં છું યુટ્યુબ પર, જોઈ લેજો અને મસ્ત રહો, મસ્ત જીવન રહો, બીજાને જીવવા દો, કોઈ નામ દખલ અંદાજી કરવાની. જય સિયારામ, હર હર મહાદેવ.